નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લુણાવાડા અને આસપાસના તાલુકામાં આંબા પર આવેલી વિપુલ પ્રમાણમાં કેરીઓને જોઈ આમચૂરનું વિપુલ ઉત્પાદન થશે તેની આશામાં બેઠેલા ખેડૂતો અને વેપારીઓને વાવાઝોડા અને વરસાદે મજા બગાડી દીધી. આમચૂરનો પાક બગડી જતા ગયા વર્ષ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મહીસાગર જિલ્લાનું લુણાવાડા, જે આમચૂર એટલે કે આંબળિયાના ઉત્પાદનમાં ગુજરાત અને ભારતમાં પોતાની આગવી નામના ધરાવે છે. અહીંના કુશળ ખેડૂતોએ આંબળિયાને ઉચ્ચ ક્વોલિટી બનાવવામાં કારીગરી જાળવી રાખી છે. તો અહીંના વેપારીઓએ પણ છેલ્લા 100 વર્ષથી આમચૂરના વેપારમાં પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. ચાલુ સાલે આંબા પર જે રીતે મોર આવ્યો હતો અને જે રીતે લૂમે ને ઝૂમે કેરીઓ લાગી હતી તે જોઈને ખેડૂતો અને વેપારીઓને એવું લાગતું હતું કે ચાલુ સાલે આમચૂરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક હશે. પરંતુ આ સિઝનમાં આંબાઓના મોર આવ્યા પછી 3 થી 4 માવઠા અને વાવાઝોડું આવ્યું, કેરીઓ જુડાઈ ગઈ. આંબા પરથી કેરીઓનું ઉત્પાદન ઓછું થઈ ગયું. અધૂરામાં આમચૂર બનાવવાના સમયે જ વરસાદ પડ્યો અને વાવાઝોડું આવ્યું એટલે આમચૂરનો માલ લાલ થઈ જતા તેના ભાવ ઘટી ગયા. ગયા વર્ષે જે આમચૂરનો ભાવ 5200 થી 5500 હતો તેનો ભાવ આજે 4000ની આસપાસ જતો રહ્યો છે. જ્યારે નીચી ક્વોલિટીનો માલનો ભાવ ગયા વર્ષે 2500ની આસપાસ હતો તેનો ભાવ આ વખતે 1500ની આસપાસ થઈ ગયો છે. જેના કારણે ઊભા આંબા લઈ આમચૂર બનાવતા ખેડૂતો આમચૂર વેચીને વર્ષભરનો ખર્ચો કાઢી લેતા હતા, પરંતુ વાતાવરણે મજા બગાડી દેતા આ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ વખતે લુણાવાડા પંથકમાં એટલે આખા લુણાવાડા વિસ્તારમાં મહીસાગર, ખાનપુર તાલુકો, લુણાવાડા, બાલાસિનોર અને શહેરા તાલુકામાં મુખ્ય મથક લુણાવાડા ખાતે આંબળીયાનો વેપાર આજુબાજુના વણકર ભાઈઓ અને બીજા સમાજના ક્ષત્રિયો બધા સારી રીતે ઉત્પાદન કરે છે. તેથી આખા દેશમાં લુણાવાડાના આમચૂર વખણાય છે. આંબળિયાનો મુખ્યત્વે વેપાર આ મહિનામાં થાય છે. આ વખતે વારંવાર વરસાદ પડવાથી ખેડૂતોને કેરીઓ જે થઈ ગયેલી અને એને પછી કાપીને બનાવતા હતા, પણ હવામાન વાવાઝોડું ખૂબ આવવાથી કેરી ઝાડ ઉપરથી પડી ગઈ હતી. એથી ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થયું. કેમ કે ખેડૂત કેરી એને પડી ગયા પછી ઓછા ભાવ આવે એ માલના, એટલે ખેડૂતોને નુકસાન બી થયું આ બાબતે આ વર્ષે. અને અત્યારે વાવાઝોડાની આગાહી કાયમ ચાલતું રહેતું હોય છે, એટલા માટે વરસાદની આગાહી હોવાથી આંબોડિયાના જે વ્હાઈટ સફેદ માલ આવતા હતા એ આ વર્ષે ઓછા આવે છે. ગયા વર્ષે એ માલના 5000 રૂપિયા ભાવ હતો, આ વખતે 4000 રૂપિયા ભાવ છે. અને જે ન્યૂનતમ જે ભાવ છે આંબળિયા, જે કેરી ઝાડ ઉપરથી પડી જવાથી ખેડૂતોને નુકસાન થવાથી જે માલ થયો હતો એના 1200 રૂપિયા, 700 રૂપિયા એ રીતે ભાવ છે. અને આમ લુણાવાડા ખાતેથી આંબોડિયા વધારે પડતા વેપાર લુણાવાડાથી દિલ્હી બાજુ, હરિયાણા, રાજસ્થાનમાં જાય છે. અને અહીંયા લોકલ ખેડૂતો નડિયાદમાં આખું મોટું સેન્ટર છે ગુજરાતનું આંબોડિયા માટેનું, અને ત્યાં પણ વધારે પડતો માલ મોકલે છે. અને આંબોડિયાના ભાવ આ વખતે અત્યારે વરસાદ ના પડે તો હજુ માલ ખૂબ ઝાડ ઉપર આમ કેરી છે, તેથી વધારે ભાવ થવાની સંભાવના પણ છે. શું નામ? ઇકબાલ સુરતી, લુણાવાડા. ચાલુ સાલે વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયેલ છે. આમ પહેલેથી જ કેરીમાં પણ ઘટાડો હોવા છતાં અને આ વધારે વાવાઝોડાના કારણે વધારે નુકસાન થયેલ છે. અને આમચૂરમાં ભાવ ઘણા ડાઉન ચાલી રહ્યા છે, એટલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. શું નામ આપનું? મારું નામ પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલ, મઠની મોવાડી.